કુંદરોડી હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. પ્રાગપર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા. પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંદરોડી ગામ ખાતે થયેલા હત્યા કેસમાં પ્રાગપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી લીધો છે. પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 0359/2026 મુજબ તારીખ 7 જુલાઈ 2026ના રોજ કુંદરોડી ગામના અબ્દુલ્લા હુસૈન પઠાણ ઉંમર 73 વર્ષ પર ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢાએ લોખંડના પાઇપ વડે માથા, આંખ, હાથ તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા કલમ 103 પેટા કલમ 1, કલમ 54 તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રાગપર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે સતત તપાસ હાથ ધરતા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર A.K. ભરવાડ, પોલીસ ઇન્સ્પેક્ટર D.M. ઝાલા, મુન્દ્રા મરીન, ASI રવજીભાઈ ગોવિંદભાઈ ગોપાલભાઈ દામજીભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચમનાજી, રાજ R. જેસર, પોલીસ કોન્સ્ટેબલ સામત S. ગઢવી, લાલજી R. આલ, કલ્પેશભાઈ જામાભાઈ તેમજ LCB સ્ટાફના મહેશ બાબુજી ચૌહાણ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. 7 જુલાઈ 2026ના રોજ પ્રાગપર પોલીસ સ્ટેશનના જે કુંદરોડી ગામ છે એ વિસ્તારમાં એક બનાવ એવો બન્યો હતો જેમાં અબ્દુલ્લા હુસૈન પઠાણ નામના વ્યક્તિ છે એમની ઇમ્તિયાઝ કાસમ હાલેપુત્રા અને હરદીપસિંહ સોઢા એ બે લોકોએ મળીને લોખંડના પાઇપ વડે મારી એમના મૃત્યુ કરી નાખ્યા હતા. તો એ 7 જુલાઈના જે આ બનાવ બન્યો હતો કુંદરોડી ગામની પાસે, એના પછી જે આ બે આરોપીઓ છે ઇમ્તિયાઝ હાલેપુત્રા અને હરદીપસિંહ સોઢા, આ લોકો બંને નાસી ગયા હતા. નાસીને એ લોકો અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરીને એ લોકો છેલ્લે મોરબી પહોંચી ગયા હતા અને પ્રાગપરમાં ચાર્જના પીઆઈ D.M. ઝાલા અને પ્રાગપરના પીઆઈ A.K. ભરવાડના એફર્ટ્સ અને એમની ટીમના એફર્ટ્સના કારણે એ લોકોએ ટીમોને અલગ અલગ જગ્યાએ મોકલ્યું, અલગ અલગ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું એનાલિસિસ કરવા મોકલ્યું અને વિધિન 2 days એ લોકો આ બે જે આરોપીઓ છે એ લોકોને ટ્રેસ કરવામાં સક્સેસફુલ રહી અને બંને આરોપીઓનો એ લોકોએ મોરબીથી લઈ આવ્યા છે અને ગઈકાલે એ લોકોની રાતના ધરપકડ થઈ છે. તો આ ગુનામાં કારણ એવો હતો કે ઘરની બાજુમાં જે મરણ જનાર છે એમની ઘરની પાસે આ બે અક્યુઝ જે છે એ મોટા વાહનો પસાર ના થાય એના માટે મોટા વાહનોની મૂવમેન્ટ ત્યાં રોકતા હતા, જેના કારણે આ મરણ જનાર અબ્દુલ પઠાણને તકલીફ થતી હતી કે ભાઈ મારા ઘરની પાસે તમે આ વાહનો ના રોકો, અમને ડિસ્ટર્બન્સ થાય છે. જેથી એ વડીલે આ બે જવાનોને ઠપકો આપ્યો હતો કે ભાઈ તું અમારે ત્યાં આવા કાર્યક્રમ ના કર, અમારે ત્યાં આવું વાહન ના રોક, અમને ડિસ્ટર્બ થાય છે. તો એનું મન દુઃખ રાખી આ બે જે આરોપીઓ છે ઇમ્તિયાઝ હાલેપુત્રા અને હરદીપસિંહ સોઢા એ લોકોએ લોખંડના પાઇપ વડે અબ્દુલ્લા પઠાણના મૃત્યુ પામેલ છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.